પુણા પોલીસે સતત 7 વર્ષથી નાસ્તા ફરતા ગુનાના આરોપી ધનેશ કુમાર લખુમને ઝડપી પાડ્યો। સુરતના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 13 માર્ચ 2025ના રોજ મોટી સફળતા મળી છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 1 અને મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝનની સૂચનાઓ હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ દેસાઈ અને સેકન્ડ ઇન્સ્પેક્ટર આરએચ મોરીના માર્ગદર્શનમાં કામગીરી ચાલી। સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીસી મસાણીના નેતૃત્વમાં આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હિંમતભાઈ રાઘવભાઈ અને દિલીપભાઈ કાંતિભાઈએ બાતમીના આધારે ફેટલ ગુનામાં 7 વર્ષથી નાસ્તા ફરતા આરોપી ધનેશ કુમાર ઉર્ફે ધર્મેન્દ્ર મહેશભાઈ લકુમ, ઉંમર વર્ષ 41, રહે રામદેવનગર સોસાયટી, ભાવનગરને પકડ્યો। આરોપી છૂટક મજૂરી કરી છે। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને પેટ્રોલિંગ દ્વારા આ કામગીરીને અંજામ આપ્યો। આ સફળતાથી વણશોધાયેલા ગુના ઉકેલાયા અને પોલીસની કાર્યક્ષમતા સાબિત થઈ। હાલ આરોપીની પૂછપરછ ચાલુ છે અને આગળની તપાસ હાથ ધરાઈ છે।